તો કમલેશભાઈ, મારું આધાર કાર્ડ ખોવાઈ ગયું છે ને મારી પાસે આધાર કાર્ડનો નંબર નથી ને આધાર કાર્ડની કોઈ ઝેરોક્સ પણ નથી, તો હું મારું આધાર કાર્ડ ઓનલાઈન કઈ રીતના કઢાવી આગું? ભાઈ બિલકુલ તમે કઢાવી શકો. જો તમારી પાસે તમારો આધાર નંબર પણ ન હોય, કોઈ ઝેરોક્સ પણ ન હોય ને, તો પણ તમે ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો. એના માટે સિમ્પલ તમારા આધાર સાથે જે મોબાઈલ નંબર લિંક હતો ને એ તમારી પાસે હોવો જરૂરી છે. ચાલો બતાવો કે તમે ઓનલાઈન કઈ રીતના ડાઉનલોડ કરી શકો. તો એના માટે સૌથી પહેલા તમારે તમારું ગૂગલ ઓપન કરી લેવાનું છે. ત્યારબાદ અહીં તમારે સર્ચ કરવાનું છે માય આધાર ડાઉનલોડ. ઠીક છે, તો જેવું જ સર્ચ કરશો એટલે તમારે માય આધારની જે ઓફિશિયલ સાઇટ આવે છે ને એમની માથે ક્લિક કરી લેવાનું છે. ઠીક છે, તો ત્યારબાદ કંઈક આ રીતનો ઇન્ટરફેસ ખુલશે. તો હું સૌથી પહેલાં તમને પહેલેથી જ કરું. ઠીક છે, તો આ રીતનો કંઈક ઇન્ટરફેસ ખુલશે ને. હવે જો તમે સિમ્પલ અહીંથી જોયેલું છે કે આધાર કાર્ડને ડાઉનલોડ કઈ રીતના કરવું, તો જો તમારી પાસે આધાર નંબરની બધું અવેલેબલ હોય ને તો તમે ડાયરેક્ટ અહીંથી ડાઉનલોડ કરી શકો છો. બટ જો તમારી પાસે આધાર નંબર ન હોય કે તમારી પાસે યુઆઈડી નંબર પણ ના હોય ને, તો પણ તમારે આધાર કાર્ડ તમે ડાઉનલોડ કરી શકો છો. એના માટે સિમ્પલ તમારે આની ઉપર ક્લિક કરવાનું છે. ઠીક છે, તો અહીંયા તમારે ફર્સ્ટમાં થોડુંક હું ઝૂમ કરી લઉં છું. અહીં તમારે ફર્સ્ટમાં ઇન્ટર નેમ એઝ પર આધાર, જે તમારા આધાર કાર્ડમાં જે તમારું નામ છે ને એ તમારે સિમ્પલ અહીં ટાઈપ કરી લેવાનું છે. ફોર એક્ઝામ્પલ જો અહીં મારું નામ મેં ટાઈપ કર્યું છે, ત્યારબાદ તમારી બર્થ ઓફ ડેટ એટલે તમારી જે જન્મ તારીખ હોય એ અહીં સિલેક્ટ કરી લેવાની છે. હું અહીં અત્યારે એમ નામ સિલેક્ટ કરીને બતાવું છું. ઠીક છે, ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારો જે આધાર કાર્ડ નંબર સાથે જે તમારો મોબાઈલ નંબર લિંક છે ને એ ખાસ કરીને તમારે અહીં એન્ટર કરવાનું છે. ઠીક છે, ત્યારબાદ તમારે અહીં ઇન્ટર કેપ્ચા, તો અહીં જે કેપ્ચા હોય ને એ સેમ તમારે અહીં ફિલ કરી દેવાનું છે. તો હું સૌથી પહેલાં આ બધું ફિલ પણ કરી લઉં. ત્યારબાદ તમારો કંઈ ઓટીપી જનરેટ થશે ને એને સિમ્પલ તમારે સબમિટ કરી દેવાનું છે. ઠીક છે, ઓટીપી નાખ્યા બાદ તમારા નંબર ઉપર તમારા જે રજિસ્ટર્ડ નંબર છે ને એના ઉપર તમારા આધાર નંબર જે છે સેન્ડ થઈ જશે. એને સિમ્પલ તમારે શું કરવાનું છે, અહીંયા ટાઈપ કરી દેવાના છે અને કેપ્ચા ફિલ કરી દેવાના છે. એટલે તમારું આધાર કાર્ડ જે છે ડાઉનલોડ થઈ જશે. છતાં બી કંઈ પ્રોબ્લેમ આવે ને તો તમે મને કમેન્ટ કરીને પૂછી શકો છો. તો બસ આવા ટિપ્સ એન્ડ ટ્રિક્સના વિડીયો જોવા માટે પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં.